નક્કી છે એ દિવસ પણ નક્કી કર્યો કે માતા પિતા વગરની કે પિતા વગરની દીકરીઓની સંસ્થા હૃદયપૂર્વક આભાર માનું છું। અને અમારા ગયા વર્ષના 2 વર્ષ પહેલા 2022માં અમે આવી જ રીતે એક ભવ્ય અમારા દ્વારા આયોજિત 17/11/24ના રોજ એક અનાથ દીકરીઓના લગ્નનું આયોજન અમે કર્યું છે। એની જાણ કરવા હેતુ આપ સૌને આમંત્રિત કર્યા હતા। અમારી ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જે સમાજ સુધી પહોંચાડવાનું, છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું માધ્યમ આપ સૌ છો અને આપના માધ્યમ દ્વારા અમારા આ કાર્યને એક સફળ આયોજનમાં મદદરૂપ થઈ શકે એટલા માટે થોડીક વાત તમને કરવાની હતી। તપોવન ફાઉન્ડેશન આમ તો જે લોકોના જે માતા પિતાના દીકરા ન હોય એવા અનાથ મા બાપને નિઃશુલ્ક રાખવાનું સુંદર મજાનું કામ કરી રહ્યું છે। કોરોનાના કાળ પછીથી અનાથ 16 દીકરીઓના લગ્ન અમે ત્યાં કર્યા હતા અને ખૂબ સારી રીતે એ કાર્યક્રમ અમારો સંપન્ન થયો હતો। સમાજની સંવેદના સાથે જોડાયેલો આ કાર્યક્રમ એ સંવેદનાને અમારી સંવેદના છે એમ સમજીને આ કાર્યક્રમ કર્યો ત્યારે જામનગર શહેરના સૌ લોકોનો અને આપ સૌનો પણ ખૂબ અમને લોકોને ફાળો રહ્યો છે અને અમે કાર્યક્રમ સારી રીતે કરી શક્યા। આ વખતે પણ આશા અને વિશ્વાસ છે કે અમે આ કાર્યક્રમ સરસ રીતે કરી શકીશું। 11 દીકરીઓનું અમારું લક્ષ્ય છે, પણ કદાચ એવી દીકરીઓ અમારા પાસે આવે, સાચા અર્થમાં એની આવશ્યકતા હોય તેના પરિવારની તપાસ કરીને અમે એવી દીકરીઓના પણ લગ્ન કરવાનું વિચારીશું। એક તો આ આશ્રમ, એને મેં આશ્રમ નથી કહેતા, એક વડીલ વંદનાના કાર્યક્રમના ભાવથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। આપણા વડીલો ન હોય ત્યારે વડીલોના વંદના કરીને એમને પૂજનીય ભાવથી અમારે ત્યાં રાખવાનું, એમના આશીર્વાદ અમને મળે અને આ કામ વધારે સારી રીતે અમે કરી શકીએ એ ભાવથી આ કાર્યક્રમ કરીએ છીએ। ત્યારે વખતો વખત આવા કાર્યક્રમો કરવાની અમને પ્રેરણા આવા બધા આશીર્વાદમાંથી જ મળતી હોય છે, પણ હાલનું મુખ્ય કામ અમારા આ લગ્નો છે। અમારા દ્વારા આયોજિત આ દીકરીઓના દીકરાઓના લગ્ન છે। સારા પરિવારો મળે, મા બાપ ન કરી શકે એવા લોકોના કામ અમે કરીને મા બાપ બનીને કરીએ અને હંમેશ માટેના એમના સાથેનો નાતો જોડાઈ રહે અને આ સુખ દુઃખના અમે ભાગીદાર બનીએ અને સમાજમાં એમનું સ્થાન સ્થાપિત યોગ્ય રીતે થઈ શકે, એ પણ સમાનભેર પોતાનું જીવન જીવી શકે એ ભાવથી આ કાર્યક્રમ થાય છે। ત્યારે કન્યાદાન કરવું એ પણ મને લાગે છે કે આપણા સંસ્કારોમાંનો એક સંસ્કાર છે અને સંસ્કારની ઉજવણી અમે આ રીતે કરવા જઈ રહ્યા છીએ। વાત કરી તેના આ બધા માહિતગાર છો અને રાજનભાઈનો ભાવ છે કે ભાઈ આવી પ્રવૃત્તિ તો ગયા વર્ષની દીકરીઓના અમે ખાલી સમૂહલગ્ન હૃદયપૂર્વક આભાર માનું છું। અને અમારા ગયા વર્ષના 2 વર્ષ પહેલા 2 સમૂહલગ્નનું આયોજન કરે છે અમારી સાથે। જેમ રાજનભાઈ સારા દિવસો હોય, જે શ્રીમંતો પ્રસંગ હોય તો એમાં પણ શક્ય હોય ત્યાં સુધી સંસ્થાના કાર્યક્રમ